અને અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા માટે થઈને સીએએના જે શરણાર્થીઓ છે તે પહોંચ્યા છે। સીએએને લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા માટે સીએએના જે શરણાર્થીઓ છે તે સચિવાલય પહોંચ્યા છે। ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે એક બેઠક યોજાઈ રહી છે, તેમાં હર્ષ સંઘવીને મળવા માટે થઈને સીએએના શરણાર્થીઓ પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે કાયદાને લઈને સરકારનો આભાર માનવા માટે થઈને આ શરણાર્થીઓ પહોંચ્યા છે। સીએ અંતર્ગત જે નાગરિકતા મળે છે તે અંગે ચર્ચા પણ તેમની સાથે કરવામાં આવી છે। સીએ અંતર્ગત મળતી નાગરિકતા અંગે ચર્ચા સાથે જ હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ રહી છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, જે પ્રમાણે સીએએનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને હવે ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે થઈને સીએએના શરણાર્થીઓ સચિવાલય પહોંચી રહ્યા છે, શું માહિતી આ મામલે? અત્યારે હાલ ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી અને ગૃહ સચિવની હાજરીમાં આ કાર્યક્રમ શરૂ થયો છે। પાકિસ્તાન સહિત અલગ અલગ દેશોમાંથી આવેલા લગભગ 100 થી વધુ શરણાર્થીઓ છે તે અત્યારે હાલ મુલાકાત કરી રહ્યા છે અને જે તે દેશમાં મૂળ હિન્દુ હોવાના કારણે એમની સાથે કેવા પ્રકારની આપવીતી જે હતી એ તેવું વર્ણવી રહ્યા છે। ખાસ ગુજરાત સરકારે પણ નવા CAA કાયદા અંતર્ગત આ તમામ લોકોને ભારતીય નાગરિકત્વ આપવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે। ગઈકાલે જ મોરબીની અંદર 15 કરતાં વધુ નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે। એ પ્રકારે અમદાવાદમાંથી જે અરજીઓ આવી છે એમાં પણ આગામી 2 દિવસની અંદર તેમને ભારતીય નાગરિકત્વ આપી દેવું, લગભગ 40 લોકોને નાગરિકત્વ આપવામાં આવશે એ પ્રકારનો કાર્યક્રમનું પણ ગોઠવણ કરવામાં આવી છે। અત્યારે હર્ષ સંઘવી આ તમામ લોકો જે અહીંયા આવ્યા છે એમાંથી કેટલાક લોકોના પ્રતિભાવો સાંભળી રહ્યા છે કે કેવા પ્રકારની તકલીફો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દેશોની અંદર લઘુમતીમાં રહેલા હિન્દુ લોકોને પડતી હતી અને ત્યાં શું સ્થિતિ છે તેની પણ આપવીતી પોતાના લોકો છે એ કહી રહ્યા છે। જરૂર પડે આ તમામ લોકો છે એમને સામૂહિક કરી અને કાર્યક્રમ અન્ય પણ કરવામાં આવશે। ગુજરાતમાં જે પણ અરજીઓ આવેલી છે આ અંગેની નાગરિકત્વ માટેની, એ અરજીઓ પર સરકાર અત્યારે કામ કરી રહી છે અને બને એટલું ઝડપથી એ તમામ લોકોને ભારતીય નાગરિકત્વ મળે એ પ્રકારની કાર્યવાહી કરાશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।